ગુજરાતમાં અત્યારે હાલ અતિભારે વરસાદ પડી રહ્યો છે। બંગાળની ખાડીમાં બનેલું ડીપ ડિપ્રેશન છે તે ક્યાંક અત્યારે હાલ મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર એક્ટિવ થયું છે અને એની અસર પણ જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતની અંદર અત્યારે હાલ ક્યાંક અતિભારે વરસાદ આવી રહ્યો છે। તો બીજી બાજુ વાત કરવામાં આવે મધ્ય ગુજરાતની, તો મધ્ય ગુજરાતના પણ ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં ક્યાંક આની અસર જોવા મળી રહી છે અને ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક હળવોથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। આજની આ વેધર અપડેટમાં સેટેલાઇટ ઇમેજથી સમજવાનો પ્રયત્ન કરીશું કે ગુજરાતમાં હજી પણ આ વરસાદ કેટલો યથાવત રહી શકે છે, અત્યારે હાલની પરિસ્થિતિ શું છે, તેની સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે એમને પણ સાંભળીશું। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝની વેધર અપડેટ અને હું છું હંસિની। વાત કરવામાં આવે ગુજરાતમાં આજે ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આદિવાસી વિસ્તારની અંદર અત્યારે હાલ ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જનજીવન ખોરવાઈ ગયું છે। બીજી બાજુ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ છે, તાપી છે, એ પણ દરેક જગ્યાએ ક્યાંક અત્યારે હાલ અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે। ઘણી બધી જગ્યાએ જે લોકો ફસાયેલા છે તે લોકોના રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। અને મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો અત્યારે હાલ ધીરે ધીરે ક્યાંક આની અસર જોવા મળી રહી છે। જે રીતે આગાહી કરવામાં આવી હતી એ રીતે અત્યારે હાલ મધ્ય ગુજરાતની અંદર વરસાદી માહોલ છે તે જોવા નથી મળતો, પણ ક્યાંક આજે સાંજે ફરી એક વખત આ જ વરસાદી માહોલ એક્ટિવ થાય તેવી સંભાવનાઓ છે। સેટેલાઇટ ઇમેજથી સમજી લે કે ગુજરાતની પરિસ્થિતિ અત્યારે હાલ શું કહી રહી છે। આજે આખો ઇન્ડિયાનો મેપ છે, એમાં પણ ખાસ કરીને વાત કરવામાં આવે ગુજરાતની, જે રીતે અહીંયા જોઈ શકાય છે કે અત્યારે હાલ અહીંયા જે વાદળો બંધાઈ રહ્યા છે એને જ કારણે ગુજરાતની અંદર ક્યાંક ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે। દક્ષિણ ગુજરાતનો જે આખો ભાગ દેખાઈ રહ્યો છે ત્યાં ક્યાંક વરસાદી માહોલ દેખાઈ શકે છે એવી શક્યતા છે। એ બાદની જો વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની, આખા સૌરાષ્ટ્રની અંદર આપણે જોઈ શકાય છે કે અત્યારે હાલ ખૂબ જ ભારે વરસાદ છે। મધ્ય ગુજરાતની પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। મધ્ય ગુજરાતની અંદર પણ ક્યાંક અતિશય ભારે વરસાદ લાગી રહ્યો છે। ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં ક્યાંક વરસાદી માહોલ છે તે જોવા મળી શકે છે। એ બાદ કચ્છની વાત કરવામાં આવે તો આની પહેલાના રાઉન્ડમાં પણ ક્યાંક કચ્છ છે તે થોડું ઘણું બાકાત રહ્યું હતું, એટલે કે કચ્છની અંદર એટલો બધો વરસાદ નહોતો જોવા મળતો, પણ હવે ક્યાંક આ વખતે જે આખું ડીપ ડિપ્રેશન થયું છે એની અસર કચ્છમાં પણ થઈ શકે છે એવી સંભાવનાઓ છે। એટલે જે રીતે અત્યારે હાલ આખો આજે ઇન્ડિયાનો મેપ છે, જે આખી આ સેટેલાઇટ ઇમેજ જોઈ શકાય છે, એમાં અત્યારે હાલ દેખાઈ રહ્યું છે કે ધીરે ધીરે ગુજરાતની અંદર જે વાદળો બની રહ્યા છે એ જ વાદળોને કારણે ક્યાંક ગુજરાતમાં અત્યારે હાલ ભારેથી અતિભારે વરસાદ છે તે આવી શકે છે એવી સંભાવનાઓ છે। એ બાદની જો વાત કરવામાં આવે કે હવે પરિસ્થિતિ કેવી રહેવાની છે, હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે, કારણ કે જે રીતે આપણે પરિસ્થિતિ જોતા આવ્યા છે કે ક્યાંક વરસાદી માહોલ છે તે અત્યારે હાલ પડી રહ્યો છે। ખાસ કરીને હવામાન વિભાગ શું આગાહી કરવામાં આવી છે, કયા એવા જિલ્લાઓ છે કે જે અતિભારે વરસાદ પડી શકે છે આજના દિવસે, તે પણ સમજવાનો પ્રયત્ન કરીશું। ખાસ કરીને વાત કરવામાં આવે આજે 31 તારીખ છે, અત્યારે હાલ લગભગ 5 વાગ્યાનો સમય થયો છે। ભાવનગર, બોટાદ, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ અને વલસાડ છે, દાદરા અને નગર હવેલી છે, આ દરેક જગ્યાએ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ભારેથી અતિભારે વરસાદ આ દરેક જિલ્લાઓની અંદર પડી શકે છે। જેમાં આપણે જોયું કે જે આટલા વિસ્તારો છે જેમાં છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ છે, દમણ, વલસાડ છે, આ દરેક જગ્યાએ વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો। વડોદરામાં વહેલી સવારે કોઈ જ વરસાદ નહોતો। અમદાવાદમાં વરસાદનું કહી શકાય કે થોડુંક જોર હમણાં થોડા સમય પહેલા જોવા મળ્યું હતું, એ બાદ આ વરસાદ છે તે ક્યાંક નબળો પડ્યો હતો, એટલે કે વરસાદી માહોલ છે તે ક્યાંક જોવા નથી મળતો, પણ હવે સાંજના સમયે ફરી એક વખત વરસાદ આવી શકે છે એવી શક્યતા છે। ખેડા, આણંદની પણ અત્યારે હાલ એ જ પરિસ્થિતિ છે। ભાવનગરની અંદર ક્યાંક વરસાદ જોવા મળી રહ્યો છે। અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, પંચમહાલ અને દાહોદ, અહીંયા ક્યાંક આપણે જોઈ રહ્યા છીએ કે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે અહીંયા પણ ક્યાંક ભારેથી અતિભારે વરસાદ આજના દિવસે આવી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે। એટલે ગુજરાતમાં અત્યારે હાલ જે રીતે પરિસ્થિતિનું સર્જન થયું છે, આખો જે માહોલ સર્જાયો છે, બંગાળની ખાડીની અંદર બનેલું ડીપ ડિપ્રેશન છે એને જ કારણે અત્યારે હાલ ક્યાંક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ડીપ ડિપ્રેશનની સાથે અત્યારે હાલ મોન્સૂન ટ્રફ છે, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, એ બધાની અસર પણ ગુજરાત ઉપર એટલી જ જોવા મળી રહી છે। હવે આજે કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં મહીસાગર છે, અરવલ્લી, સાબરકાંઠા છે, બનાસકાંઠા, વાવ-થરાદ છે, પાટણ, મહેસાણા, કચ્છ,
મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આવતીકાલની પરિસ્થિતિ પણ એવી જ કંઈક છે। આવતીકાલે પણ ક્યાંક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 48 કલાક ક્યાંક ગુજરાત માટે ભારે જેવી આગાહી હવામાન નિષ્ણાંતો છે એ લોકો છેલ્લા ઘણા સમયથી કરી રહ્યા છે। એની પણ જો વાત કરવામાં આવે તો હવે આવતીકાલે છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગની અંદર વરસાદ નથી, પણ રેડ એલર્ટ ક્યાં આપવામાં આવ્યું છે તો અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ અને ભાવનગર છે જેની અંદર આખું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સુરત, નવસારી, દમણ અને વલસાડની અંદર યલો એલર્ટ છે, એટલે કે અહીંયા પણ ક્યાંક વરસાદી માહોલ છે। ભરૂચની અંદર પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ભારે વરસાદ પડી શકે છે। અમરેલી, મોરબી, કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લી છે આ પણ દરેક જગ્યાએ ક્યાંક આવતીકાલે પણ અતિ ભારે વરસાદ પડી શકે છે એવી સંભાવનાઓ છે। એટલે જે રીતની અત્યારે હાલની પરિસ્થિતિ જોવા મળી રહી છે કે ક્યાંક એક જગ્યાએ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ક્યાંક પૂર આવે એવી સ્થિતિ સર્જાઈ ગઈ છે। છોટાઉદેપુરમાં પણ ખૂબ જ વરસાદી માહોલ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ક્યાંક અત્યારે હાલ જનજીવન ખોરવાઈ ગયું છે, તો બીજી બાજુ અત્યારે હાલની જે પરિસ્થિતિ જોવા મળી છે એના ઉપરથી એવું પણ લાગી રહ્યું છે કે આ વરસાદી માહોલ ક્યાંક આગામી દિવસોની અંદર પણ ભારે વરસાદ છે તે લાવી શકે છે એવી શક્યતાઓ છે। વિંડીના માધ્યમથી પણ સમજવાનો પ્રયત્ન કરીશું કે અત્યારે હાલનું વાતાવરણ શું કહી રહ્યું છે અને સાંજે કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ આવી શકે છે, અને એ બાદ આપણે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે એમને પણ સાંભળીશું। વિંડીના માધ્યમની જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ લગભગ 5 વાગ્યાનો સમય થયો છે અને જે રીતે પરિસ્થિતિ જોઈ શકાય છે કે અત્યારે હાલ ક્યાંક આ વરસાદી માહોલ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે, અને જે વમળો બની રહ્યા છે, જે આખું ડિપ્રેશન છે તે ગુજરાત તરફ અત્યારે હાલ દેખાઈ રહ્યું છે, અને એને જ પગલે સાંજના સમયે ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે એવી શક્યતાઓ છે। જે રીતે જોઈ શકાય છે કે સુરતમાં અત્યંત ભારે વરસાદ છે, વડોદરામાં પણ એ પરિસ્થિતિ છે, ભાવનગરની અંદર અત્યંત ભારે વરસાદ છે, મહુવામાં પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં અત્યારે હાલ અમદાવાદની અંદર પણ ક્યાંક ભારે વરસાદ સાંજના સમયે આવી શકે છે એવી શક્યતાઓ છે। વિરમગામ છે, ધાંગધ્રા, સુરેન્દ્રનગર, ગાંધીનગર, બાયડ, લુણાવાડા, ગોધરા, નડિયાદ એ દરેક જગ્યાએ ક્યાંક અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં પણ આ જ ડિપ્રેશનની અસર અત્યારે હાલ સાંજના સમયે એટલી જ જોવા મળી રહી છે। સમજી લે કે લગભગ 6-1 વાગ્યાની પરિસ્થિતિ આજના દિવસની શું કહી રહી છે, કેવો માહોલ રહેવાનો છે વિંડીના માધ્યમથી જોઈ શકાય છે કે આખા જે કહી શકાય કે મુખ્ય જે ભાગો છે એની અંદર અત્યારે હાલ ફરી એક વખત રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે આ દરેક જગ્યાએ ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે, જેમાં મહેસાણા, પાટણ, રાધનપુર છે, ગાંધીનગર, અમદાવાદ, વિરમગામ, ધાંગધ્રા, સુરેન્દ્રનગર છે, નડિયાદ છે, ખંભાત, ધોલેરા, બોટાદ, ભાવનગર, વડોદરા, ભરૂચ છે। એ બાદની વાત કરવામાં આવે કે જે દરિયાકાંઠાની આસપાસ આવેલા જે વિસ્તારો છે દરેક જગ્યાએ ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ છે તે પડી રહ્યો છે। રાત્રે 10 વાગ્યાની પણ પરિસ્થિતિ એ જ દેખાઈ રહી છે કે અત્યંત ભારે વરસાદ છે તે હવે સાંજના સમયથી ક્યાંક ગુજરાતની અંદર આવી શકે છે એવી શક્યતાઓ છે। સેટેલાઇટ ઇમેજ દ્વારા પણ આપણે જોયું કે ક્યાંક અત્યારે હાલ વાદળો બંધાઈ રહ્યા છે, અને એને જ લઈને અત્યારે હાલ ગુજરાતમાં ક્યાંક ભારે વરસાદ આવી શકે છે એવી શક્યતાઓ છે। હવે સાંભળી લે કે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે એમને પણ આ વિષયને લઈને આગાહી કરતા શું કહ્યું છે। સ્વાભાવિક રીતે આજથી એટલે કે 31 જુલાઈથી આ વરસાદની શરૂઆત થઈ છે। જેમ સમય આગળ જશે એમ આ સિસ્ટમ છે ગુજરાત ઉપર આવવાની છે। ગુજરાત ઉપર સિસ્ટમ આવશે એટલે આવનારા દિવસની અંદર ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદના રૂપમાં અસર કરશે, જેમાં આજે રાત સુધીમાં પણ ઘણી જગ્યાએ એટલે કે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। આવતીકાલે 1 ઓગસ્ટ, 2 ઓગસ્ટ અને 3 ઓગસ્ટ એમ 3 દિવસ એ પછી એવા હશે કે જેમાં અનેક વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ અને મેઘતાંડવ જોવા મળી શકે છે। હવે આમાં જે ગુજરાતની અંદર ભારે વરસાદની જે સંભાવનાઓ છે એ વિસ્તારની વાત કરવા જઈએ તો પંચમહાલ, છોટાઉદેપુર, રાજપીપળા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બિલીમોરા, ડાંગ, તાપી આ તમામ ટૂંકમાં કહી શકાય કે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનો આમાં સમાવેશ થાય, મધ્યપ્રદેશ બોર્ડરનો સમાવેશ થાય, એ સાથે વડોદરા, આણંદ, નડિયાદ, ખેડા, અમદાવાદ આ વિસ્તારમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। સૌરાષ્ટ્રના 3 જિલ્લા એવા હશે કે એમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ છે, જેની અંદર સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર આ 3 જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસે એવી શક્યતાઓ છે। એ સાથે
જે આપણે કચ્છનો પૂર્વ ભાગ છે, રાપર તાલુકો હોય, ભુજ ભચાઉ વાળા વિસ્તાર છે, એ તમામ વિસ્તારની અંદર ભારે વરસાદ અને કચ્છના બીજા વિસ્તારની અંદર મધ્યમ વરસાદ જોવા મળે તેવું અનુમાન છે. એ સાથે સૌરાષ્ટ્રના જે બીજા વિસ્તાર હશે, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી જેવા વિસ્તાર છે, એમાં પણ એકંદરે વરસાદનું પરફોર્મન્સ છે એ ખૂબ સારું જોવા મળે એવી પૂરી અત્યારે શક્યતાઓ દેખાઈ રહી છે. જોકે પશ્ચિમ સૌરાષ્ટ્ર છે આ 2026ના ચોમાસામાં અત્યાર સુધી ઘણું બધું નબળું રહ્યું છે, પણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ આ વરસાદનો રાઉન્ડ છે એ આવનારા 2 દિવસની અંદર લગભગ 2 થી લઈ અને 5 ઇંચ સુધીના વરસાદના રૂપમાં અસર કરે. અને અત્યારે 2 થી 5 ઇંચ સુધીનો વરસાદ જો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં એટલે કે દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તારમાં વરસે તો એના માટે ખૂબ સારી વાત છે, કેમ કે એમને ઓલરેડી ત્યાં વરસાદની ઘટ છે. ત્યાર પછી જે ઉત્તર ગુજરાતના વિસ્તાર છે, એટલે ઉત્તર ગુજરાતમાં પણ આમ તો નોર્મલ કરતા વધારે વરસાદ પડવાની સંભાવનાઓ છે. એમાં ઉત્તર ગુજરાતની અંદર પાટણ, મહેસાણા અને સાબરકાંઠા આ વિસ્તાર 3 જિલ્લા એવા હશે કે જેમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. બનાસકાંઠા અને જે વાવ-થરાદના વિસ્તાર છે એમાં પણ એકંદરે વરસાદનું પરફોર્મન્સ ખૂબ સારું જોવા મળશે. અરવલ્લી, મહીસાગર જેવા વિસ્તાર હોય, ગાંધીનગર હોય, આ તમામ વિસ્તારની અંદર પણ વરસાદ છે ધોધમાર વરસે તેવી શક્યતાઓ છે. એટલે ઓલ ઓવર ગુજરાતની અંદર જોવા જઈએ તો આ સિસ્ટમ છે એ સાર્વત્રિક વરસાદ લઈને આવી રહી છે. સાર્વત્રિક વરસાદ એટલે કે જ્યારે પણ ગુજરાતની અંદર 80% સુધી અથવા તો એનાથી વધારે વિસ્તારમાં વરસાદ પડે એને સાર્વત્રિક વરસાદ આપણે ગણી શકાય છે. જ્યારે પણ હમણાં 1 અઠવાડિયા પહેલા ગુજરાતની અંદર જે ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો અને એમાં પણ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ હતો, જેમાં લગભગ ગુજરાતના 95% વિસ્તારને વરસાદનો લાભ મળ્યો હતો. એવી જ રીતે આમાં સાર્વત્રિક વરસાદ છે, 95% સુધી વિસ્તારમાં વરસાદનો લાભ મળી શકે છે. અને અમુક વિસ્તાર એવા છે જેમાં ભારેથી અતિભારે, ખાસ અત્યારે જે આપણે સાવચેત રહેવા જેવા એરિયા છે જેમાં મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના જે સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા, હું આપના માધ્યમથી બેન અપીલ કરી રહ્યો છું કે આ તમામ જિલ્લાઓ છે એમાં નીચાણવાળા વિસ્તારમાં કોઈ મિત્રોએ ન રહેવું. નદી કાંઠા વિસ્તારમાં રહેતા હોય તો પણ આપણે સલામત સ્થળે ખસી જવું. અને ખાસ જ્યારે પણ વરસાદ પડતો હોય ત્યારે બિનજરૂરી બહાર ન નીકળવું, કેમ કે આમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ થવાની સંભાવનાઓ છે. જે રીતે આપણે વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કર્યો કે અત્યારે હાલ ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને આગામી સમયમાં પણ ક્યાંક આ જ વરસાદી માહોલ યથાવત રહી શકે છે એવી શક્યતા છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.